गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी। भजो मुकुंद माधव मोरारी, हे भजो मुकुंद माधव मोरारी, भजो भजो मुकुंद माधव मोरारी, भजो मुकुंद माधव मोरारी। हरि बोल। गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी, गिरधारी भजो गिरधारी। भजो मुकुंद माधव मोरारी, भजो मुकुंद माधव मोरारी, भजो भजो मुकुंद माधव मोरारी, भजो मुकुंद माधव मोरारी। द्वारिका नो नाथ भजो राधे गोविंदा, द्वारिका नो नाथ भजो राधे गोविंदा, द्वारिका नो नाथ भजो राधे गोविंदा, द्वारिका नो नाथ भजो राधे गोविंदा। रुक्मिणी नो नाथ भजो राधे गोविंदा, हे रुक्मिणी नो नाथ भजो राधे गोविंदा, रुक्मिणी नो नाथ भजो राधे गोविंदा, हे रुक्मिणी नो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा, राधे गोविंद भजो राधे गोविंदा, राधे गोविंद भजो राधे गोविंदा, राधे गोविंद भजो राधे गोविंदा। रामेश्वर नाथ भजो राधे गोविंदा, हे रामेश्वर नाथ भजो राधे गोविंदा, राधे गोविंद भजो राधे गोविंदा, हे राधे गोविंद भजो राधे गोविंदा, राधे गोविंद भजो राधे गोविंदा, हे राधे गोविंद भजो राधे गोविंदा। हे द्वारिका नो नाथ भजो राधे गोविंदा, द्वारिका नो नाथ भजो राधे गोविंदा, द्वारिका नो नाथ भजो राधे गोविंदा, हे द्वारिका नो नाथ भजो राधे गोविंदा।
રાધે ગોવિંદ હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ 24 અવતારો ભગવાનના કહ્યા એમાં ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો ચોથા અવતારમાં ભગવાન નર નારાયણ થયા બદ્રિકાશ્રમમાં તપ કર્યું એટલે બદ્રી ક્ષેત્ર છે ને ભગવાનની તપોભૂમિ છે શિયાળામાં જાઓ તો એ ભગવાનને ચંદનનો લેપ લગાડવામાં આવે નહીંતર એક તો ત્યાં એટલું ઠંડુ વાતાવરણ અને શિયાળાના સમયમાં ભગવાનને ઠંડી ન લાગે એમાં ચંદન તો શીતળ પણ શિયાળામાં આખા શરીરે ચંદનથી લેપ કરે શું કામ ભગવાને એટલું બધું તપ કર્યું કે આખું શરીર તપી ગયું છે એટલે એને શીતળતા આપવા માટે થઈ અને ચંદન લગાવે નરનારાયણ ભગવાને પણ અવતાર ધારણ કરી તપનો મહિમા બતાવ્યો છે કારણ કે બધા માર્ગ જુદા જુદા છે એકમ સત વિપરા બહુધા વદંતી કોઈ તપના માર્ગથી પહોંચે કોઈ ભક્તિના માર્ગને પહોંચે કોઈ જ્ઞાન માર્ગથી પહોંચે માર્ગ બધાના જુદા જુદા રુચિ અનુસાર માર્ગ રુચિ નામ વૈચિત્ર્યાદ પોતપોતાની રુચિ અનુસાર માર્ગ છે અને ભગવાને બધાની રુચિ અનુસાર સ્વરૂપ ધારણ કર્યા છે કોઈને શિવ ગમે કોઈને કૃષ્ણ ગમે કોઈને રામ ગમે કોઈને જગદંબા ગમે જેની જેવી રુચિ જેને જેમાં શ્રદ્ધા એ માર્ગે પહોંચી જાય માર્ગ ભલે જુદા જુદા હોય પણ બધાએ પહોંચવાનું તો એક જ કેન્દ્ર પર છે કોઈ તપથી પહોંચે તો ભગવાને તપનો મહિમા બતાવ્યો પોતે નીચે આવીને તપ કર્યું પાંચમા અવતારમાં ભગવાન કપિલ બનીને આવ્યા પંચમા કપિલો નામ માં દેવહૂતિના માધ્યમથી જગતને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છઠ્ઠામાં ષષ્ઠે અત્રેરપત્યત્વમ અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્ત બનીને આવ્યા દત્ત દુર્વાસા અને ચંદ્રમાં 3 દીકરાઓ દત્ત વિષ્ણુ ભગવાનનો અંશ છે દુર્વાસા શિવજીનો અંશ અને ચંદ્રમાં બ્રહ્માનો અંશ છે સપ્તમા આકુત્યામ આકુતિ અને રુચિ ઋષિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણના રૂપે પધાર્યા યજ્ઞ પણ ભગવાનનું રૂપ છે યજ્ઞ અને દક્ષિણા બંને પ્રગટ થયા દક્ષિણા વગર યજ્ઞ ન હોય ને યજ્ઞ વગર દક્ષિણા ન હોય એટલે બ્રાહ્મણને આપો ને એને રોજ નથી કહેવાતું બ્રાહ્મણને હું રોજ દેવાનું બ્રાહ્મણને શું મહેનતાણું આપવાનું તમારી ફી શું તમારું ચાર્જ શું ફોન આવે ને એટલે પૂછે તમારું ચાર્જ શું એટલે મેં તું કેનું પૂછો છો ભાગવતજીનું મૂલ્ય કોઈ ચૂકવી ન શકે અમે કે તમે કોઈ ન ચૂકવી શકે અને અમારું કોઈ ચાર્જ નથી અમે તો ભગવાન તમને જે દેવડાવે એ આપજો પણ એનો અર્થ એ નથી અમે આને આગળ કરીને ચાલીએ છીએ કારણ કે એક જ ઈચ્છા છે કે આ શરીરથી આ વાણીથી જેટલી સેવા થાય એટલી કરીએ અને એના બદલામાં જે મળે ભગવાનનો પ્રસાદ માનીને જીવીએ જે મળે છે કારણ કે ઈશ્વર કોઈનો ભાર નથી રાખતો વાલા તો એ મારો ને તમારો થોડો રાખે છે 2 હાથવાળા શેઠની નોકરી કરીએ તો એ મહિનો થાય ત્યાં પગાર આપે તો 1000 હાથવાળો કોઈનું કેમ માથે રાખે આપે જ પણ ધીરજ રાખવી પડે એ જ નવ નવ મહિના માતાને ઉદર વૈસા તે દિવાલ જડથી જીવાડા
उदर वैसाने वालो ए जी आपसे सुताने जगारी ए जी अखंड रोजी हरिना पण વાવવું પડે, વાવ્યા વગર કઈ ઉગે અસ્તિત્વમાં વાવી દો, તમારી મહેનત નિષ્ઠાથી કામ આપી દો, દેવાવાળો હરી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. તું કર્મ કરી જા, ફળ આપવું એ મારું કામ છે. એટલે તમે કર્મ કરો, નિષ્ઠાથી કરો તો ઈશ્વર એનું ફળ આપે આપે અને આપે જ છે. અને એટલું આપે કે ઘણીવાર તો આમ હમાય નહીં આપણા બે હાથમાં, એટલું બધું આપવા. એ જ જળને સ્થળ બેવું અગમ છે. હે તારી આ કાયા છે રે વિનાશી, સર્વને પ્રભુજી મારો હે આપસે હે મનડાન રાખો ને વિશ્વાસી. હે જ અખંડ રે રોજી હરિના હાથમાં. ભગવાને ગીતામાં પ્રતિજ્ઞા કરી છે, તારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. તું તારું કામ નિષ્ઠાથી કર. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. માટે યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. યજ્ઞ અને દક્ષિણા આપણે ચર્ચા કરતા હતા. દક્ષિણા વગર કોઈ યજ્ઞ સંપન્ન થતો નથી. પણ દક્ષિણાની વ્યાખ્યા શું? દક્ષિણા કોને કહેવાય? એક જ વાક્યમાં કહેવું હોય તો કહેવાય કે યજમાન પોતાની ઉદારતાનો પરિચય આપે ને બ્રાહ્મણ પોતાના સંતોષીપણાનો પરિચય આપે, એને દક્ષિણા કહેવાય. યજમાને પોતાની ઉદારતાનો પરિચય આપવો, બ્રાહ્મણે સંતોષીપણાનો. કોઈ એક પક્ષે અપેક્ષા રાખવાથી ચાલે નહીં. ઘણી જગ્યાએ કહેતા હોય અમારા ગોરબપન સંતોષ જ નહીં. પણ તારામાં ઉદારતા છે પેલા જરાક ચેક કર. લોકો બ્રાહ્મણ પાસેથી મોટા ભાગે સંતોષની અપેક્ષા રાખતા હોય. લગ્નોમાં તમે જોજો, મોટો ખર્ચો કરશે, ધુમાડો કરી નાખશે ફટાકડાનો, પણ જ્યાં ખરેખર યોગ્ય ઠેકાનો છે ત્યાં દેવાનો સમય આવશે ત્યારે જ માણસને લોભ જાગે. આ કહેવું ન જોઈએ પણ કહેવું પડે છે. આ વાસ્તવિકતા છે. વ્યાસપીઠ પરથી મેં કદી આ ચર્ચા કરી જ નથી, પણ આ તો મારું ગામ છે, મારું આંગણું છે, એટલે મારા હૃદયના ભાવ અહીંયા નો ઠલવું તો ક્યાં ઠલવું? તમારી વાત નથી, પણ સમાજની અંદર એક આ બહુ મોટી તકલીફ છે. પણ મારે આપને કહેવું છે કે યજ્ઞ અને દક્ષિણા આ બે પરસ્પર સમન્વિત છે. દક્ષિણા વગર યજ્ઞ સંપન્ન ન થાય. એટલે પ્રેમપૂર્વક જે ઈશ્વરે તમને આપ્યું હોય ખૂબ જ ઉદારતાપૂર્વક આપવું અને બ્રાહ્મણે ખૂબ જ સંતોષપૂર્વક એને ગ્રહણ કરવું. યજમાન અને ગુરુ કપાળ ગોર એમાં બેયમાં પરસ્પર પ્રેમ વધે, અને પ્રેમ વધે ને ત્યાં જ પરમાત્મા વસે છે. બેયના હૃદયમાં પરમાત્માનો વાસ થાય બસ. અને એ પ્રેમ એમને બની રહે. બાકી આની કોઈ સીમા નથી. અષ્ટમે મેરુ દેવ્યામ તું નાભેર જાત ઉરુક્રમઃ. 8મા અવતારમાં મેરુ દેવી અને નાભી રાજાને ત્યાં ભગવાન ઋષભદેવ પ્રગટ થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર છે, આપણા 24 અવતારોમાંના એક છે. 9મા અવતારની અંદર ભગવાન પૃથુ બનીને પધાર્યા છે. 10મા અવતારમાં ભગવાન મત્સ્ય બનીને પ્રગટ થયા. 11મા અવતારની અંદર ભગવાન કૂર્મ કાચબો બનીને પ્રગટ થયા. સમુદ્ર મંથન ચાલતું હતું, ઓલો મેરુ પર્વત તળિયે બેસતો હતો, તેને આધાર આપવા માટે થયું અને કૂર્મ બનીને પ્રગટ થયા. 12મા અવતારની અંદર ભગવાન
ધન્વંતરી બનીને પ્રગટ થયા, અમૃતનો ઘડો બહાર લાવ્યા. આજે પણ ધનતેરસ આવે છે ને, જે દિવાળી પહેલા, એ ધન્વંતરી ત્રયોદશી છે. 14મા અવતારમાં ભગવાન નરહરિ નૃસિંહ બનીને પ્રગટ થયા. શા માટે પ્રગટ થયા? તો કે પોતાના ભક્તની વાતને સિદ્ધ કરવા માટે થયા. સ્તંભમાં પણ પ્રભુ છે એ બતાવવા માટે સ્તંભમાંથી પ્રગટ થયા. ભગવાનની પાસે સમય નહોતો માતા પિતા પસંદ કરવાનો, તો થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. જ્યારે જ્યારે જેવો સમય, જેવી સમયની માંગ, જેવી સ્થિતિ, જેવી પરિસ્થિતિ, જેવી આવશ્યકતા, તદનુસાર પ્રભુ રૂપ ધારણ કરે. કાચબો બનીને આવ્યા, માછલું બનીને આવ્યા. 15મા અવતારમાં ભગવાન વામન બનીને પ્રગટ થયા. જો ત્યારે જો ભગવાન મા બાપને માધ્યમ બનાવીને આવે, નાના એવા સ્વરૂપે પ્રગટ થાય, તો બલિરાજાનો યજ્ઞ પૂરો થઈ જાય. 100 યજ્ઞ પૂર્ણ થાય ને બલિને પછી કોઈ ઇન્દ્રના આસન પરથી હલબલાવી ન શકે, એટલે પ્રભુ વામન રૂપે પ્રગટ થયા. આવડા પ્રગટ થઈ અને સીધા ભિક્ષા માંગવા માટે ગયા, જ્યારે જ્યારે જેવી જેવી આવશ્યકતા છે. 16મા અવતારમાં ભગવાન પરશુરામ બનીને પ્રગટ થયા અને બ્રહ્મદ્રોહી જે રાજાઓ હતા, ધર્મ વિરોધી રાજાઓ હતા, એને દંડ આપ્યો છે. એવા રાજાઓનો વધ કર્યો. 21 વખત પૃથ્વી ઉપર આવા દુષ્ટ રાજાઓનો સંહાર કર્યો. 17મા અવતારમાં ભગવાન સત્યવતી અને પરાશરથી વ્યાસ પ્રગટ થયા. વ્યાસજી પણ ભગવાનનો અવતાર છે. આ જ્ઞાનાવતાર છે ભગવાનનો. દર દ્વાપરની અંદર આરંભમાં વ્યાસજી પ્રગટ થઈ શાસ્ત્રોની રચના, પુરાણોની રચના કરે છે. 18મા અવતારની અંદર ભગવાન રામ બનીને પ્રગટ થયા છે. 19મા અવતારમાં બલરામ અને 20મા અવતારમાં પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા. 21મા અવતારની અંદર ભગવાન બુદ્ધ બનીને પ્રગટ થયા. 22મા અવતારમાં હવે ભગવાન કલ્કી બનીને પ્રગટ થશે. 23મો અને 24મો અવતાર, આના વિશે વિદ્વાનોનું કહેવું છે કે ભગવાનનો હરિ અવતાર થયો એ પણ એક અવતાર છે. મધુવનની અંદર ધ્રુવજી મહારાજને દર્શન આપ્યા. હરિ અવતાર એ 2, એક ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, એ પણ હરિ અવતાર. શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા છે, ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા છે. અને વા મધુવનમાં પણ ભગવાન હરિ બનીને આવ્યા, ચતુર્ભુજ રૂપે, ગરુડારૂઢ થઈને. એટલે હંસ અને હયગ્રીવ આ 2 ભગવાનના અવતારો, એટલે 23 અને 24 થઈ ગયા. અથવા બીજા અર્થમાં વિદ્વાનોએ કહ્યું કે એક સૂક્ષ્મ અને એક સ્થૂલ અવતાર, એ પણ ભગવાનના અવતાર છે. બાકી તો અવતારો અસંખ્ય છે પ્રભુના, કઈ 1 2 4 5 થોડા છે. આ બધામાં ઈદ તો બેઠો છે, શરીરને ધારણ કરીને બેઠો છે. એટલે ઘટ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. બધામાં ઈ જ બેઠો છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. બધામાં ઈ છે જ, પણ ક્યાંક પ્રગટ છે, ક્યાંક અપ્રગટ છે. પ્રગટ થઈ ગયેલા જે દીવાઓ છે એને આપણે સંતો કહીએ છીએ, એને ભક્તો કહીએ છીએ, એને બુદ્ધ કહીએ છીએ, પ્રબુદ્ધ કહીએ. અને એના શરણે જઈએ તો આપણો દીવો પેટે, એટલે તો આપણે એના શરણે જઈએ છીએ. એટલે તો ભાગવત કથાઓ, બીજા કોઈ મોટા કાર્યક્રમોમાં દીપ પ્રાગટ્યનો મહિમા છે. દીપ પ્રગટ થઈ જાય તો વાત બની ગઈ. અપદીપો ભવ, બુદ્ધનું વાક્ય. મારે ભરોસે નહીં રહેતા, સ્વયંના દીપ બનો. તમારો દીવો મારા દીવાથી પેટાવી લ્યો, પછી હું કાયમ ભેગો નથી રહેવાનો. હું તમને માર્ગ બતાવીશ, પણ હાલવાનું તો તમારે જ છે. કૃષ્ણએ કીધું ગીતા હું ગાઈ દઈશ, પણ યુદ્ધ તો અર્જુન તારે જ કરવાનું છે. હું ધારું તો હમણાં આમ ચપટી વગાનું ત્યાં હતા નહોતા કરી દા બધાને, પણ નહીં, કૃષ્ણએ કીધું કે હું તારા ભેગો છું, તારા માટે નથી. જ્યારે યાદ કરીશ ત્યારે હું તારી ભેગો હઈશ, પણ તારે હાલવું તો તારે જ પડશે. યુદ્ધ તારે કરવાનું છે. તારું કુરુક્ષેત્ર છે, આ તારો સંસાર છે, એમાં લડવાનું તારે છે. હું તારી ભેગો હઈશ. સમસ્યા આવે ત્યારે ભગવાનને ભેગા રાખવા, ભગવાનને કામે ન લગાડવા. ભગવાન પર ભરોસો રાખવો એ એક વાત છે, અને ભગવાનને ભરોસે બેઠું રહેવું એ બીજી વાત છે. ભગવાન પર ભરોસો રાખવો, પણ ભગવાન માથે નાખી ન દેવું કે હવે તું બધું કર. ને આપણે હુતા હોય, હુતા હુતા ગાય અખંડ રોજી હરિના હાથમાં, એમ અખંડ રોજી નથી રાખતો.
બાણ ઉપાડવું પડે હાથમાં તો કહે છે કે તારા ભેગો છું. બાકી જો તારે ભાગવું હોય તો તારા જેવા યોદ્ધાનું મારે કઈ કામ નથી. ભાગેડું ભેગો ભગવાન રહેતો નથી. લડવા વાળો હોય એની ભેગો ભગવાન. ઓલો એક જણા નતો ખાટલામાં પડ્યો પછી ગ્રહ બાંધું, નક્ષત્રો બાંધું, તારા બાંધું, ફલાણું બાંધું, ફલાણું. એના બાપાએ આવીને કીધું કે પેલા પાંગત બાંધ ખાટલાની, પછી બધું બાંધજે ગ્રહ અને નક્ષત્ર અને તારાઓ. ભૂત બાંધું ને પ્રેત બાંધું. તું જ ભૂત છો મોટો. મનથી મોટું કોઈ ભૂત હોય એને બાંધવાનું છે. તો કહેવાનો મતલબ કૃષ્ણ ભેગા છે. કૃષ્ણ આપણા ઉપયોગનું સાધન નથી. કૃષ્ણ આપણને બળ પૂરું કરવા વાળું સ્ત્રોત છે, જ્યાંથી આપણને ઉર્જા મળે, જ્યાંથી આપણને ઉત્સાહ મળે, જ્યાંથી આપણને બળ મળે. અઢારમા અવતારમાં ભગવાન આમ 24 અવતારોની કથા કહી, હરિ અવતારની ચર્ચા કરી, હયગ્રીવ અવતારની ચર્ચા, સ્થૂલ અને સૂક્ષ્મ આપણે બે ભગવાનના અવતારો, આ બધા અસંખ્ય અવતારો છે હરિના. સંભવામી યુગે યુગે. વાલા, એ તો ક્ષણે ક્ષણે પ્રગટ થનારો છે, બસ દ્રષ્ટિ હોવી જોઈએ. એક એક ક્ષણે પ્રગટ થાય છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. સુત પુરાણીએ કહ્યું કે હવે હું તમને જે ભાગવત સંભળાવવા જઈ રહ્યો છું એનું નિર્માણ, એની રચના વ્યાસજીએ કરી. નિશ્રેયસાય લોકસ્ય ધન્યમ સ્વસ્થ્યનમ મહત. લોકોનું પરમ કલ્યાણ થાય. પરમ કલ્યાણ એટલે મોક્ષ. આત્યંતિક કલ્યાણનો અર્થ છે મોક્ષ થાય. મોક્ષના હેતુ થઈ વ્યાસજીએ ભાગવતની રચના કરી. તદ ઇદમ ગ્રાહયામાસ સુતમ આત્મવતામ વરમ. પોતાના પુત્ર શુકદેવને ભણાવે. સર્વ વેદેતિહાસાનામ સારમ સારમ સમુદ્રતમ. વેદો અને ઇતિહાસોનો સાર સાર ગ્રહણ કરી અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત, જે ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા હતા, એને સંભળાવે. સતુ સંશ્રાવયામાસ મહારાજમ પરીક્ષિતમ. 3 વાત કરી. કોણે બનાવ્યું, કોણે ભણ્યું અને કોણે સાંભળ્યું. નિર્માતા, વક્તા અને શ્રોતા, ત્રણેય વિષયમાં ચર્ચા થઈ. એટલે ઋષિઓએ પૂછ્યું કે મહારાજ, વ્યાસજી તો વેદના વિસ્તાર કરીને 17 પુરાણોની રચના કરીને બેઠા છે અને મહાભારત નામનો ગ્રંથ બનાવ્યો. મહાભારત 5મો વેદ કહેવાય છે. કેમ? કારણ કે વેદોની અંદરથી સાર સાર લઈ 1 લાખ શ્લોકોનું મહાભારત બનાવ્યું છે. અને જે મહાભારતમાં નથી એ વિષય બીજે ક્યાંય નથી. એટલા માટે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ જે કાંઈ બોલાય છે બધું વ્યાસજીનું જ એઠું છે. એની બહારે કોઈ કંઈ બોલી જ ન શકે, એટલું બધું વ્યાસજીએ લખ્યું છે. આટલું બધું કર્યા છતાં પણ વ્યાસજીને ભાગવતની રચના કરવાની શું જરૂર પડી મહારાજ? પ્રશ્ન થયો. બીજું, તમે એમ કહ્યું કે સુખદેવજી ભણ્યા, તો સુખદેવ તો પિતાનું ઘર જન્મતાની સાથે છોડી દીધું હતું, એ શું કામ ભણ્યા? અને મહારાજ ત્રીજી વાત આપે એમ કરી કે રાજા પરીક્ષિત અનશન વ્રત લઈ ગંગા કાંઠે ગયા. પ્રાયોપવિષ્ટમ ગંગાયામ. તો મહારાજ પરીક્ષિત રાજાને યુવાનીના અવસ્થાની અંદર અન્ન જળનો ત્યાગ કરીને ગંગા કાંઠે જઈને ભાગવત સાંભળવાની શું જરૂર પડી? નહીતર નિયમ એવો છે કે ચોથે પણ જાય એવું નૃપ કાનન. ક્ષત્રિયનો ધર્મ એ છે કે ચોથી અવસ્થા ચાલુ થાય ત્યારે કાં તો યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત કરે અને કાં ચોથી અવસ્થામાં વનમાં જાય, ભગવાનનું ભજન કરીને ભગવાનની પ્રાપ્તિ કરે. આ 2 જ મૃત્યુ એના માટે શ્રેયસ્કર ગણાયા છે. મહારાજ પરીક્ષિત રાજા તો યુવાન હતા અને ચક્રવર્તી સમ્રાટ, ધાર્મિક રાજા ગંગા કાંઠે શું કામ ગયા? 3 પ્રશ્નો થયા. એટલે ત્રણેયના જવાબની અંદર હવે પહેલા વ્યાસજીની કથા કહે છે. કઈ સ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં વ્યાસજીએ ભાગવતની રચના કરી એનું ચર્ચા કરે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ્યોગી
વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગમાં પરાશરજી અને વ્યાસજીના નિયોગથી પરાશર અને સત્યવતીના નિયોગથી વ્યાસજી મહારાજનો જન્મ થયો. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે, જેનું નામ છે સમ્યાપ્રાસ. આશ્રમમાં વ્યાસજી રહે છે, વયોવૃદ્ધ થયા છે. કારણ કે જગતના કલ્યાણ માટે થઈને ત્યાં બેઠા બેઠા એણે પુરાણોની રચના કરી. ભાજીના પાંદડા ખાઈ ખાઈ ગંગાના કાંઠે બેસી, સરસ્વતીના કિનારે બેસી અને જગતના કલ્યાણનો જ વિચાર કર્યો છે. આને ઋષિ કહેવાય. એવા ઋષિઓએ બનાવેલા ગ્રંથો ઉપર આપણે પ્રશ્ન ન ઉઠાવી શકીએ. નિસ્વાર્થ ભાવે બનાવેલા ગ્રંથો છે. એ તો આપણને દઈને હાલ્યા ગયા, હવે એને હાચવવા એ જવાબદારી મારી તમારી છે. પણ જાણ્યા વગર, વાંચ્યા વગર, અનુભવ કર્યા વગર કોઈ પણ ગ્રંથની નિંદા કરશો નહીં. ગીતાની નિંદા કરવી હોય તો પેલા ગીતાને વાંચો, એમાં શું છે શું નહીં એ જાણો, પછી ગીતા વિશે કંઈ બોલવાનો મને તમને હક છે. પણ કોઈ દી ભાગવતના પાના નો ખોલ્યા હોય ને પાછા ઈ એના વિશે ચર્ચા કરતા હોય. રામાયણ કોઈ દી ખોલ્યું ન હોય ને પછી રામાયણની નિંદા કરતા હોય. કોઈ હક નથી આપણને રામાયણની કે ભાગવતની નિંદા કરવાનો. આ ઋષિઓ ભાજીના પાંદડા ખાઈ ખાઈને દાઢીઓ વધી ગઈ હતી, હાવ હાડપિંજર જેવા શુક્લકડી શરીર થઈ ગયા હતા, અને એમ આખી જિંદગી મારા ને તમારા માટે વિતાવી દીધી. અને પછી આપણે એમ કહીએ કે આ ગ્રંથોમાં શું છે, તો એ ઋષિઓની આત્માને દુઃખ પહોંચે. આપણા ઉપર ઋણ છે, ઋષિઓનું ઋણ, પિતૃઓનું ઋણ, મનુષ્યોનું ઋણ. નિત્ય તર્પણમાં બધું આવે ને. ઋષિઓના ઋણમાંથી ઓમ સનકાય નમઃ, ઓમ સનંદનાય નમઃ, ઓમ સનાતનાય નમઃ. આ ઋષિઓનું ઋણ છે આપણા પર. પણ મોટા ભાગે જે નિંદા કરવા વાળા હોય એને કોઈ દી ભાગવત વાંચ્યું નહીં હોય, કોઈ દી રામાયણ વાંચ્યું નહીં હોય, કોઈ દી ગીતાજી ખોલ્યા નહીં હોય, એ જ નિંદા કરે. બાકી જેણે ખોલીને વાંચ્યું હોય ને નિંદા કરી જ ન શકે. જર્મનીનો એક કવિ હેનરી થોરો ગીતાજી વાંચી અને માથા ઉપર પધરાવીને રોડ ઉપર નાચતો નાચતો નીકળો કે આવો ગ્રંથ મેં કોઈ દી દુનિયામાં નથી જોયો. આ વિચારધારા મેં ક્યાંય જોઈ નથી. શાસ્ત્રોની નિંદા કરવાથી શાસ્ત્રને કંઈ ફરક નહીં પડે, વેદની નિંદા કરવાથી વેદને કંઈ ફરક નહીં પડે, સૂર્યની નિંદા કરવાથી સૂર્યને કંઈ ફેર ન પડે, આપણને ફેર પડે. તમે રોજ સવારે સૂર્યનો વિરોધ કરજો કે આપણે સૂર્ય સામું જોવું જ નથી, તો સૂર્યને કંઈ ફેર પડે? સૂર્યની સામે ધૂળો ઉડાડો, એનાથી કંઈ સૂર્યને ફેર ન પડે. પણ સૂર્યની નિંદા કરવાથી, સૂર્યનો વિરોધ કરવાથી આપણને જરૂર ફેર પડે. આરોગ્ય જોતું હોય તો સૂર્યની સામે જવું જ પડે, એમાં કંઈ ના ચાલે. અમે સૂર્યને નમસ્કાર નહીં કરીએ, કંઈ નહીં ના કરો, તમને લાભ નહીં મળે સૂર્ય. એમ શાસ્ત્ર અને વેદ એ સૂર્ય સમાન છે. એની નિંદા કરશો તો શાસ્ત્રને કંઈ ફેર નહીં પડે, પણ આપણને જરૂર પડશે. એટલે મહર્ષિ વેદવ્યાસીએ 17 પુરાણો બનાવ્યા છે. વેદનો વિસ્તાર, એટલા માટે તો વ્યાસ કહેવાય. વ્યાસનો અર્થ છે વિસ્તાર. સમાસ અને વિસ્તાર બે કરી શકે છે. મહર્ષિ વેદવ્યાસીએ મહાભારતની રચના કરી. આટલું બધું કર્યું છતાંય વ્યાસજીને હજી સંતોષ નથી થયો. આત્મસંતોષ વગર સુખ ન મળે. જ્યાં સુધી અંદરથી એમ ન થાય કે હા હવે બરાબર, હવે કંઈ કરવાનું બાકી નથી રહેતું, ત્યારે જ સંતોષ થાય, ત્યારે જ સુખ મળે. વ્યાસજીના મનમાં વિષાદ થયો કે આ ઉંમરે આ વયોવૃદ્ધ થયો, હવે તો જવાનો સમય છે, તો હજી મનમાં કેમ કંઈક ખૂટતું હોય એવું લાગે છે. અને મોટા ભાગનાની આ જ સ્થિતિ છે, કંઈક ખૂટતું હોય એવું જ લાગે છે. બધું મળી ગયા છતાં એમ થાય હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. પૂર્ણતા તો ત્યારે જ મળે જ્યારે પૂર્ણ બાજુ જઈએ. નદી સમુદ્રમાં ભળે ત્યાં સુધી એની યાત્રા અટકતી નથી, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. એમ જીવની યાત્રા એ ભગવાનમાં નહીં ભળે ત્યાં સુધી અટકશે નહીં, યાત્રા ચાલુ જ રહેશે. તો મહર્ષિ વેદવ્યાસજીના મનમાં ચિંતા થઈ અને નારદજી પધારે છે.
નારાયણ નારાયણ ભજ મન નારાયણ શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ કેશવ શ્યામ માધવ શ્યામ કેશવ માધવ શ્યામ मेरे राम है घनश्याम भज मन नारायण 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 भज मन नारायण. નારદજીને આવેલા જોયા. વ્યાસજીએ નારદનું સ્વાગત કર્યું. નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે. નારદ ભક્તિ સૂત્ર આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ છે. અને વ્યાસજી જ્ઞાન માર્ગના આચાર્ય છે. જ્ઞાની છે, બીજા ભક્ત છે. જ્ઞાન મૂંઝાય ત્યારે ભક્તિ એનું માર્ગદર્શન કરે છે. નારદજીનું સ્વાગત થયું. નારદજીએ પૂછ્યું, મહારાજ કુશળ છો? મજામાં છો? શરીરથી, મનથી, આત્માથી રાજી છો ને? વ્યાસજીએ કહ્યું કે નહીં, મારું મન શાંત નથી. કીધું કે મહારાજ, આટલું બધું નિર્માણ કર્યું, આટલું બધું સમાજ માટે થઈને તમે કર્યું છે, હજુ કેમ તમને મનમાં અશાંતિનો અનુભવ થાય છે? કીધું કે હજુ કંઈક બાકી છે. કળિયુગના જીવોને હું જોઉં છું, સાધનમાં ધ્યાનમાં જોઉં તો કળિયુગીય જીવોની મને ચિંતા થાય છે. દુર્ભગાંશ્ચ જનાન વીક્ષ્ય, દુર્ભાગ્યશાળી એ કળિયુગીય જીવોની પાસે સમય નહીં હોય, સ્વાસ્થ્ય નહીં હોય, અને એટલી સન્મતિ પણ નહીં હોય કે દરેક વ્યક્તિ પોતાના કલ્યાણનો માર્ગ ગોતી લે. એટલે હું એવું વિચારું છું કે એવું કોઈ સાધન આપું કે નાનામાં નાનો સૂક્ષ્મ જીવ હોય, અજ્ઞાની હોય, જ્ઞાની હોય, ભક્ત હોય કે મૂઢ હોય, વિદ્વાન હોય કે અભણ હોય, મૂર્ખ હોય કે પંડિત હોય, કોઈ પણ જીવ સાંભળે અને સાંભળવા માત્રથી મુક્ત થઈ જાય ને એવો કોઈ ગ્રંથ બનાવો. ખાલી શ્રવણ માત્ર કરે અને મુક્તને પ્રાપ્ત કરે એવું કંઈક નિર્માણ મારા હાથે થવાનું હજી બાકી છે. મહાપુરુષોની ચિંતા પોતાના પર્યાપ્ત ન હોય, પોતા પૂરતી ન હોય, જગતની હોય. નારદજીએ કહ્યું કે વાત તો આપની સાચી છે મહારાજ, તમે ઘણું બધું બનાવ્યું છે. તમે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થોની ચર્ચા કરી, તમે જ્ઞાન, વૈરાગ્ય, કર્મ માર્ગને નિરૂપણ કર્યું, પણ તમે હજુ સુધી કોઈ એવો ગ્રંથ નથી બતાવ્યો જેની અંદર માત્ર ને માત્ર ભક્તિ હોય, ભક્તિ સિવાય બીજું કાંઈ નહીં. સાંભળવા માત્રથી મુક્ત થઈ જાય એવો કોઈ ગ્રંથ બનાવો. અને એના માટે થઈ નારદજીએ ભક્તિનો મહિમા કહ્યો છે. પોતાના પૂર્વજન્મની કથા કહી કે મહર્ષિ વેદવ્યાસ ભક્તિનો બહુ મહિમા છે અને પોતાનો જાત અનુભવ કહે છે. પોતાનો અનુભવ કહીએ ને તો માણસને તરત વિશ્વાસ આવે. નારદ કહે, પૂર્વ જન્મમાં હું દાસી પુત્ર હતો. મારી માં વિધવા હતી. હું નાનું એવું 5 વર્ષનું બાળક. મારી માં દાસી પણ કરતી, પણ ભાગ્ય એટલા સારા કે એક વેદવાદી બ્રાહ્મણના ઘરે અમારી નોકરી હતી. અને બ્રાહ્મણના ઘરે સાધુ સંતો મહાપુરુષો આવતા, અમને એમની સેવાનો લાભ મળતો. હું નાનું બાળક એટલે ભેગો ભેગો જાઉં માં ભેગો, અને પાછળ પાછળ બાળક તો પાછળ પાછળ ફેરા કરે ને, માનો પાલવ પકડીને પાછળ પાછળ ફેરા કરે. એમાં એકવાર ચાતુર્માસ ગાળવા માટે સાધુ સંતો પધારે છે. સાધુ સંતોને આવેલા જોયા. બ્રાહ્મણે એમનું સ્વાગત કર્યું ને 4 મહિના સુધી ત્યાં જ રહેવા માટે આવ્યા છે. ચોમાસાના 4 મહિના એ સંન્યાસીઓ ભજન કરે, સાધન કરે, જપ તપ કરે અને પોતાના પુણ્યનું, પોતાના સાધનાનું બેલેન્સ ભેગું કરે. આવેલા એ મહાપુરુષોને જોયા એટલે મારી માં એની સેવામાં લાગી, હું પાછળ પાછળ એની સેવામાં લાગી. નાનું બાળક હોય, જેવું જોઈએ એવું આચરણ કરે. આપણે સેવા કરી હોય તો આપણા બાળકો કરે. તો સાધુ સંતો પધાર્યા, હું એની સેવા કરું. પણ નાના છોકરાને સેવા બીજી શું આવડે? પણ ભોજન કરીને જેવા ઊભા થાય ને એટલે એની પતરાવળી ઉઠાવી લઉં, બહારે મૂકી આવું. બદલામાં સાધુ સંતો મને દ્રષ્ટિ આપે, માત્ર ખાલી મારી સામે જુએ, અને ખાલી જુએ ને ત્યાં તો મારા હૃદયની અંદર આમ એક ટાઢક મળે, એક શીતળતા મળે.
થોડો સમય થયો સેવા કરતા કરતા એકવાર પત્રાવળી ઉઠાવવા ગયો, એમાં થોડોક ભોજનનો પ્રસાદ વધેલો હતો, એટલે મને વિચાર આવ્યો કે આ પ્રસાદ લઈ લઉં તો. એટલે એણે પૂછ્યું સાધુ સંતોને કે મહારાજ આ પ્રસાદ હું લઉં? સંતો આમ તો એવી આજ્ઞા ન આપે, પણ આ કોઈ જીવ અધિકારી હશે એટલે કીધું કે હા પ્રસાદ લઈ લે. અને નારદજી કહે છે કે પ્રસાદ મેં પ્રાપ્ત કર્યો, પ્રસાદ મારા હૃદય સુધી પહોંચ્યો ને ત્યાં તો મારા બધા જ પૂર્વજન્મના સંચિત કર્મ બળીને ભસ્મ થયા. મારા પાપ તાપ સંતાપ બધું બળીને ભસ્મ થયું. પછી તો રમવા જવાની ટેવ હતી, છૂટી ગઈ. નાનું બાળક હોય તો રમતું હોય મોટા ભાગે, પણ સંતોની પાસે જઈને બેસવું અને સંતો મને કથા સંભળાવે, કૃપા કરી મને એકલાને કથા સંભળાવે, કૃષ્ણની વાતો કરે, મારું મન કૃષ્ણમાં ચોંટવા લાગ્યું. સંતોએ કૃપા કરી મારા ચિત્તને સંસારમાંથી ઉખેડીને કૃષ્ણના ચરણમાં ચોંટાડી દીધું. નહીતર મન તો બહુ અઘરું છે. મનને ભમરાની ઉપમા આપી છે. તમે જોજો ભમરો એક જગ્યાએ સ્થિર નહીં રહે. એક પુષ્પ પરથી પરાગ લઈ ઉડે, બીજા પુષ્પ પર, બીજા પુષ્પ પર, ત્રીજા પુષ્પ પર. મન ભ્રમર છે, પણ જો સંતો કૃપા કરે તો એ મનને ઉઠાવી અને કૃષ્ણમાં લગાડી દે છે. નાનું એવું બાળક છું અને મને એવા બાળકને કૃષ્ણમય બનાવી દીધો. સમય વ્યતીત થવા લાગ્યો. સંતોની એ શીતળ છાયા, એમનો સાનિધ્ય મને બહુ રૂડું લાગવા લાગ્યું. મારા હૃદયમાં આનંદનો પાર ન રહ્યો. પણ એક સમય એવો આવ્યો કે ચાતુર્માસ પૂર્ણ થયા, સુખના દિવસો પૂર્ણ થયા. સંતો જવા માટે તૈયાર થયા અને કીધું કે મહારાજ મને તમારો ભેગો લઈ જાઓ, હવે તમારા વગર ગમશે, મને તમારી સાથે રાખો. ચાકર રહીશું, બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું. મહારાજ હું તમારી સેવા કરીશ. પણ સંતો હતા, સાચા સંતો હતા. કીધું કે તારાથી ન અવાય. કેમ ન અવાય? તારી માનું ઋણ છે. જ્યાં સુધી મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈએ, અથવા તો મા બાપ આદેશ ન આપે, આજ્ઞા ન આપે, ત્યાં સુધી સંન્યાસ લેવાનો પણ અધિકાર નથી. માં જો આજ્ઞા આપે તો તું આવ, પણ તારી માનો એકનો એક આધાર તું છે, વિધવા છે, એટલે એની સેવા કર. સેવા કરતા કરતા માતાનું તારું જ્યારે ઋણાનું બંધન પૂરું થાય ત્યારે તું મારી પાસે આવજે. સંતોએ કહ્યું કે અમે જઈએ. નારદજી કીધું કોઈ એકાદું આધાર તો આપો. એક મંત્ર આપ્યો છે, વાસુદેવ ગાયત્રી કહેવાય છે. 4 દેવતાઓની આમાં સ્તુતિ છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ ભગવાનનો આ ચતુર્વ્યુહ છે. રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ 4, અને અહીંયા કૃષ્ણ, દાવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયને શુદ્ધ કરવા માટે થઈને આ મંત્ર છે. અંતઃકરણની શુદ્ધિ માટેનો આ મંત્ર છે. નારદજી કહે છે કે મંત્ર લઈ અને પછી હું જપ કરવા લાગ્યો. સંતો ગયા. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસ સાયંકાળનો સમય હતો અને મારી માં ગૌશાળામાં ગઈ ગાયો દોવા માટે. ગાય દોઈને બહાર નીકળી, એને ધ્યાન નહોતું અને એક સર્પ જતો હતો, એના ઉપર પગ પડ્યો અને સર્પએ દંશ દીધો. મારી માનું મૃત્યુ થયું. નારદજી કહે છે મારી જન્મ દેનારી જનની હતી એટલે મને આનંદ પણ ન થયો, અને એક ઋણાનુબંધ હતું એમાંથી હું મુક્ત થયો એટલે મને દુઃખ પણ ન થયું. દુઃખ અને સુખ બંનેથી પરની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. આમ તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. જનની એટલે જન્મ દેનારી માં, અને જન્મભૂમિ એનું સ્થાન સ્વર્ગથી પણ ઊંચું હોય છે. જન્મ આપનારી જનતા પાછી ન મળે. એટલે કવિ બોટાદકર લખે ને કે મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી છે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રેલો. પરમાત્મા બધે નો પહોંચી શક્યા એટલે એણે માની રચના કરી. માં એટલે ભગવાન, માતા અને પિતા ભગવાનનું રૂપ છે. કવિના શબ્દો બહુ સુંદર છે. પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રેલો. એવી આ જનની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે પણ સરખો આ પ્રેમનો પ્રવાહ. ગંગામાં પણ ક્યારેક બાઢ આવે, ક્યારેક પ્રવાહ ઓછો થઈ જાય, પણ માના પ્રેમનો પ્રવાહ એક હરખો હોય. વર્ષે ઘડીક વ્યોમ વાદળી પણ મારી માડીનો મેઘ બારે માસ. પોતે ખાટલામાં પડી હોય, પૂછે દીકરાને, એક દીકરા તે ખાઈ લીધું? એક વાત તમે જોજો, માના સ્નેહને તો શંકરાચાર્ય જેવા મહાપુરુષો એને અવગણી નથી શક્યા. કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ન ભવતિ. જગતના નાથને પણ એમ થયું હશે કે હું ભલે જગતનો નાથ, પણ આમ તો હું અનાથ ને. એટલે જ કદાચ યશોદાના વાત્સલ્યમાં સ્નાન કરવા માટે થઈને ગોકુળની અંદર પ્રગટ થયા હતા. માનો ખોળો, માનો સ્નેહ કેવો હોય. મેં કહ્યું ને એમ, રાવણને મારી શકે, અહીંયા બેઠા બેઠા મારી નાખે. કૃષ્ણ કંસને મારવું હોય તો કઈ અહીંયા આવવું ન પડે, પણ માના પ્રેમમાં નાહવા માટે થઈને કૃષ્ણ આવ્યા છે. તો નારદજી કહે છે કે મને દુઃખ પણ ન થયું, મને આનંદ પણ ન થયો. પછી તો હું એ મંત્ર લઈ અને ઉત્તર દિશામાં ગયો. ત્યાં જઈ મધુવનમાં જઈ મંત્રનું ભજન કરવા લાગ્યો. કેટલા જપ કર્યા છે એનું મહત્વ નથી, કેવી રીતે કર્યા છે એનું મહત્વ. હવા લાખ કરવા છે ને પછી એવી રીતે આમ કરતા હોય. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. નવદા ભક્તિનું જે વર્ણન કર્યું છે રામાયણમાં રામચંદ્રજીએ શબરીની પાસે, એમાં 5મી ભક્તિ મંત્ર જાપ છે અને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર જાપ અને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ 5મા પ્રકારની ભક્તિ છે. જપ કરતા કરતા નારદજી કહે છે મારું અંતઃકરણ શુદ્ધ થયું, અને શુદ્ધ થયેલા અંતઃકરણમાં મને પરમાત્માનું દર્શન થયું છે. હૃદયમાં જ બેઠો છે. મેં કીધું ને, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ધરી લે ધ્યાન ઈશ્વરનું એનો વેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ભગવાન હૃદયમાં જ બેઠો છે. બસ અંતઃકરણ શુદ્ધ થયું અને ઓલો પડદો જે હતો એ હટી ગયો, એટલે હૃદયમાં જ બેઠેલા ભગવાનનું મને દર્શન થયું. બીજો સ્કંદની અંદર આ ભગવાનની ચર્ચા છે. કેવા છે પ્રભુ? પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. આવડી મૂર્તિ દરેકના હૃદયમાં ભગવાનની બિરાજે છે.
ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. ભગવાનની મૂર્તિ સૌના હૃદયમાં બેઠી છે, પણ અંતઃકરણ શુદ્ધ થાય તો દેખાય. નારદજી કહે છે કે ભગવાનનું દર્શન થયું, પણ આમ થોડી ક્ષણ માટે, જાણે આમ વીજળીનો ચમકારો થયો અને પાછી અંતર ધ્યાન થઈ ગઈ વીજળી. આવી રીતે મને ભગવાનના દર્શન થયા, પણ જ્યાં ભગવાનનું એ દર્શન થયું ને ભગવાન અંતર ધ્યાન થયા, ત્યાં આંખ ખુલી ગઈ. જે અંદર હતા એને બહાર ગોતવા માટે થઈને મેં બહુ મહેનત કરી, પણ પછી ક્યાંય મળ્યા નહીં. પણ નારદ કહે છે કે વ્યાસજી, ભગવાનને એ જે ક્ષણ હતી એ ક્ષણનું વર્ણન ન કરી શકું. એટલો રોમાંચ થયો મારા શરીરમાં, શરીરનું રોમ રોમ પુલકિત થઈ ગયું. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. શબ્દોથી વર્ણવી ન શકાય એવી સ્થિતિ છે. મૂંગા માણસના મોઢામાં તમે સાકર મૂકી દો અને પછી પૂછો કે ભાઈ કેવી લાગી, તો એ જવાબ ન આપી શકે. પણ એના ચહેરાને જોઈને ખ્યાલ આવી જાય કે આને મીઠી લાગી છે. એની પાસે શબ્દ નથી, અને પરમાત્મા મળી જાય ને પછી શબ્દો વિરામ પામી જાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શબ્દો વિરામ પામી જાય એ સ્થિતિનું નિર્માણ થાય. એટલે જેણે જેણે ભગવાનને જાણી લીધો એ પછી કોઈને જણાવી ન શક્યા કે આવો છે કે આવો છે. ઇદમિત્થમ કહી શકે ન કોઈ. વેદો પણ નેતિ નેતિ કહીને હાથ ઊંચા કરી દીધા. હવે જો આવો નિરાકાર નિર્ગુણ એ પરબ્રહ્મને હું તમે આપણે કેવી રીતે મેળવી શકીએ? એટલે ભગવાને વિચાર કર્યો કે આવા જીવો જે મને નિરાકાર રૂપે ન ભજી શકે ને, એના માટે જ પ્રભુ રામ બનીને આવે છે, કૃષ્ણ બનીને આવે છે અને લીલા કરે છે. કોઈએ કહ્યું કે નારાયણ નર શું કામ બનીને આવે છે? તો કોઈ ચિંતકે બહુ સુંદર જવાબ આપ્યો કે નર નારાયણ બની જાય ને એટલા માટે નારાયણ નર બનીને આવે છે. માણસ ભગવાનને પ્રાપ્ત કરી લે એટલા માટે પ્રભુ માણસ બનીને આવે છે. આપણા જેવો થઈને આવે છે. ગોવાળિયાઓની વચ્ચે ગોવાળિયાઓ જેવો. ભગવાને કોઈ નિયમ નહોતા રાખ્યા, ગાય મારી સામે આંખ ઊંચી કરીને જોવાનું નહીં, મારા ખંભે હાથ નહીં રાખવાનો. એ તો આમ કૂદી પડ્યા હતા ગોવાળિયાઓની વચ્ચે માખણ ચોરવામાં. યમુનાના કિનારે ગાયો ચરાવવા જાય, જુદી જુદી રમતો રમે, એકબીજાનું એઠું ખાય. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માને તો ગોકુળ છોડી દેશું. કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે, આ તો કર્મ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે. ગોપીઓ ઠપકો આપે કૃષ્ણ, અમે તો કાનુડો જ કહેશું. માખણ ખાતા નહોતું આવડતું અમે તે દી ખવડાવતા રે, ગોવાળિયાની ગાળો ખાતો અમે તે દી છોડાવતા રે. કાનજી તારી માં કેશે પણ અમે. કેટલા સરળ થઈને ભગવાન આવ્યા છે. ભક્ત ભગવાન સુધી ન પહોંચી શકે એટલે ભગવાન ભક્ત પાસે આવે છે, એના જેવા થઈને આવે છે. આને જ અવતાર કહેવાય. ઉતરીને આવવું એને અવતાર કહેવાય. નારદજીને કહ્યું આકાશવાણી એક, તમે ચિંતા ન કરો, તમે હજી પરિપક્વ નથી થયા, તમે તમારી સાધના ચાલુ રાખો. એ સ્થિતિ આવશે ત્યારે બ્રહ્માજીની અંદર બધું જ સમાઈ જશે. ફરી જ્યારે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરશે ત્યારે તમે બ્રહ્માના પુત્ર તરીકે પ્રગટ થશો. આકાશવાણી થઈ. નારદજીએ પોતાનું ભજન ચાલુ રાખ્યું. પછી તો વિચાર આવે છે કે હવે આ શરીર ક્યારે છૂટે. શરીરે બંધન લાગવા લાગ્યું. ભલે શરીર મનુષ્યનું બહુ દુર્લભ, પણ પિંજરું હોનાનું તો ખરું જ. અને આવા નારદ જેવા મહાપુરુષોને તો પછી શરીરે બંધન લાગે. નારદજી કહે છે શરીર પછી તો છૂટ્યું, બ્રહ્માજીની અંદર બધું સમાયું. ફરી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે ખોડામાંથી હું પ્રગટ થયો. ખોડો વહાલનું પ્રતીક છે. નારદ બ્રહ્માજીના વાલસોયા પુત્ર છે. ઉત્સંગ ખોડામાંથી પ્રગટ થયા. એટલે નારદજીએ દેવતાઓએ નારદને આપીને વીણા આપી છે, 7 સ્વરવાળી વીણા.
હાથમાં કરતાલ આપ્યા અને કહ્યું કે જાઓ આખા જગતમાં નારાયણનું જ્ઞાનનો પ્રચાર કરો. પૂર્વ જન્મમાં કરેલી સાધના છે, સાધના કદી નિષ્ફળ જતી આ જન્મમાં અધૂરી રહેશે તો આવતા જન્મેથી ચાલુ થશે પાછી. ઘણી વાર એવું થાય કે આ માણસનું તપ અધૂરું રહ્યું. સાધના કોઈ દી અધૂરી નથી રહેતી. જે જપ તપ કર્યા હશે એ બધું જ ભેગું આવશે, કેરી ફોરવર્ડ થાય. બીજા જન્મમાં પાછા જ્યાં જાય ને ત્યાં પાછું ત્યાંથી ચાલુ થાય. તમે જોયો ઘણા છોકરાઓ કેટલા સુંદર તબલા વગાડતા હોય, પેટી વગાડતા હોય, ગાતા હોય નાનપણથી. હવે ક્યાં શીખા હોય, પણ એ પૂર્વની એની સાધના અધૂરી હતી, અહીંથી ચાલુ થઈ. અને પૂર્વનું જે છે એ કદી નિષ્ફળ જતું. પૂર્વના સંસ્કારો લઈને જીવ જન્મે છે, માટે સાધના જપ તપ એ કદી નિષ્ફળ જતું નથી. એટલા માટે થઈ જપ તપ કરતા રહેવું જોઈએ. નારદ કહે છે, વ્યાસ આ ભક્તિનો મહિમા છે. મારા જેવો દાસીનો દીકરો આજ દેવર્ષિ બનીને પૂજાય છે, કારણ કે મેં પૂર્વમાં ભક્તિ કરી છે. એટલે મહર્ષિ વેદવ્યાસજી ભક્તિયુક્ત ગ્રંથની રચના કરો. નારદજીએ 4 શ્લોક આપ્યા, ચતુશ્લોકી ભાગવત. બીજ વાવી અને નારદજી નીકળી ગયા. મહર્ષિ વેદવ્યાસજીએ બીજને જલ પૂર્યું, ખાતર આપ્યું અને વિશાળ વટવૃક્ષ બનાવ્યું છે, જેને આપણે ભાગવત કહીએ છીએ. 18,000 શ્લોકો વાળી દિવ્ય સંહિતાનું નિર્માણ કર્યું. ગણપતિ દ્વારા લેખન કાર્ય થયું. વ્યાસજી સમાધિમાં બેઠા હતા અને સમાધિમાં જે ભાવ થયા એ બધું લખાયું. યાદ કરી નથી લખ્યું, સમાધિસ્થ હતા અને સમાધિમાં જે દેખાણું એ લખાયું છે. એટલા માટે ભાગવત સમાધિ ભાષા છે. આજકાલના કવિઓની જેમ નહીં કે વળી 2-4 લીટી લખે, વળી પાનું ફાડીને ડૂચો વાળીને નાખી દે, વળી એમ થાય કે હાલો બીજું કંઈક લખે, બીજું લખે વળી ફાડીને ફેંકી દે. યાદ કરી નથી લખ્યું. ભગવાને જે લીલાઓ હૃદયમાં બતાવી એ બધું જ લખાયું છે. અને ગણપતિ લખતા જાય. હવે લેખો લખવામાં ગણપતિ એટલે જ્ઞાન લખે. પાર્વતી શ્રદ્ધા છે, શંકર વિશ્વાસ છે. શ્રદ્ધારૂપી પાર્વતીના ગોદમાં બેઠેલા જ્ઞાનરૂપી ગણપતિ એ પોતે લખે છે. શ્રદ્ધાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રદ્ધા વગર જ્ઞાન મળે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતા. તો શ્રદ્ધાથી જ જ્ઞાન મળે, અને શ્રદ્ધા એ પાર્વતી અને જ્ઞાન એટલે ગણપતિ. તો જ્ઞાન લખે છે અને મહર્ષિ વેદવ્યાસજી લખાવે છે. અને 18,000 શ્લોકો વાળી દિવ્ય સંહિતાનું નિર્માણ થયું, જેને આપણે આંબો કહીએ ભાગવતજીનો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપી. 335 અધ્યાય, 18,000 શ્લોક વાળી દિવ્ય સંહિતા બની ગઈ. બનીને તૈયાર થઈ ગઈ. હવે કોઈ ભણવા વાળો મળે તો એને આપું. પણ આ ભાગવત છે, એ સામાન્ય ગ્રંથ નથી, આ સમાધિ ભાષા છે. એટલે એને સમજવા વાળો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયથી પરિપૂર્ણ હોય એને જ અપાય. નહીતર વ્યાસ પાસે ઘણા બધા શિષ્યો હતા, પણ કોઈને ન આપ્યું. માગણી પણ કરી શિષ્યોએ કે અમને આપો, કીધું કે નહીં. કોઈને વાયુ પુરાણ આપ્યું, કોઈને બ્રહ્મ વૈવર્ત આપ્યું, કોઈને અગ્નિ પુરાણ આપ્યું, પણ ભાગવત કોઈને આપતા નથી. કારણ કે આ મારી મરણ મૂડી છે. ભાગવત રચના પછી વ્યાસજીને સંતોષ થયો, પછી ખોડે મૂકી દીધી હતી કલમને. આ મારી મરણ મૂડી છે અને આ બધાને ન અપાય, જેને તેને ન અપાય. એવી જગ્યાએ મૂકે ને માણસ પોતાની સંપત્તિ મરણ મૂડી, કે એમાંથી સારું એવું વ્યાજ મળે, સુરક્ષિત હોય. તો વ્યાસજીની તો આજ મૂડી હતી. ઋષિઓની સંપત્તિ એટલે શું? આ શાસ્ત્રો, આ વિચારો, આ સદવિચારો, એ જ શાસ્ત્રોની, એ જ ઋષિઓની મૂડી હતી. એની પાસે કઈ ધન દોલત તો હતું નહીં. વિચાર આવ્યો કે જો સુખદેવ મારો દીકરો હોય ને તો એ અધિકારી છે,
એને આપી દે. પણ સુખદેવ તો જન્મતાની હારે નીકળી ગયા છે ઘર છોડીને. એટલે યુક્તિ કરી ભાગવતજીના 2 શ્લોકો ભણાવે છે અને ભણાવીને કીધું શિષ્યોને કે તમે જાઓ ગાયો ચરાવતા હો ત્યારે આ શ્લોકો બોલજો, પણ અડધા બોલજો. કોઈ તમને પૂછે તો જવાબ આપજો. કીધું કે ઠીક છે મહારાજ. અને છોકરાઓ ગાયો ચરાવવા જાય, સમિત ભેગા કરતા હોય, વનમાં વિચરતા હોય, દૂર એક વૃક્ષની નીચે સુખદેવજી મહારાજ બેઠા હોય, આંખ બંધ કરીને નિરાકારની સત્તામાં મન લાગેલું હોય. નિર્ગુણ નિરાકાર ચિત્તને એમાં લગાડવાનો પ્રયાસ કરે. પણ શિષ્યો શ્લોક બોલે, બરહા પીડન નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંધરાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાનના સ્વભાવનું ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતો આ શ્લોક. સ્વરૂપ માધુરી. બરહા પીડમ મોરપીંછનો મુકુટ ધારણ કરેલા, નટવર લલિત ત્રિભંગી, પગની આંટી વાળી, માથું ડાબા ખભા બાજુ ઝુકાવેલું છે પ્રભુએ, કદંબના ઝાડની નીચે ઊભા છે. કર્ણયોહો કર્ણિકારમ, કાન પર કરેણનું પુષ્પ પધરાવ્યું છે. બિભ્રદવાસ સુંદર સૂર્યના કિરણોથી પણ તેજસ્વી પીળું પીતાંબર પહેર્યું છે. કનક કપિશમ, કમર પર કંદોરો, અને વૈજયંતીમ ચ માલામ, ભગવાને પોતાના કંઠમાં વૈજયંતી નામના પુષ્પોની માળા ધારણ કરી. આ શ્લોક દશમ સ્કંદના 21મા અધ્યાયમાં જ્યાં વેણુ ગીત છે એ પહેલાનો છે. વૃંદાવન વિહારીનું વર્ણન છે. આવું સુંદર સ્વરૂપનું જ્યાં વર્ણન થયું, સુખદેવજી મહારાજના કાન દ્વારા એ શબ્દ અંદર ગયા અને એનું અર્થઘટન થયું, ત્યાં તો ભગવાન વૃંદાવન વિહારીનું સુંદર સ્વરૂપ ઓલા નિરાકારને ભજતા હતા એમાં સાકાર વચમાં આવી ગયા. વૃંદાવન વિહારી એને આંખની સામે માંડ્યા નાચવા, એટલે ફરી પાછી આંખ આમ ખુલી ગઈ. ફરી બંધ કરીને જ્યાં નિરાકારમાં લગાડવા જાય ત્યાં ફરી કનૈયો આવીને ઉભો રહી જાય. ફરી આમ આંખ બંધ કરીને જુએ ભગવાનને, નિરાકારની અંદર ધ્યાન લાગ, પણ હવે કનૈયો પીછો છોડે નહીં. એકવાર દર્શન થઈ ગયા, હવે એ પીછો ન મૂકે. થયું કે આ હવે કનૈયાએ ચિત્તને પકડી લીધું, હવે એ છોડવાનો. એટલે આંખ ખુલી અને જ્યાંથી એ શબ્દ આવતા હતા એ બાજુ નજર કરી, કોણ બોલે છે. ત્યાં થોડે દૂર જોયું તો થોડા ગુરુના શિષ્યો એ લાકડા વીણતા જાય અને ભગવાનનું આ શ્લોકો દ્વારા વર્ણન કરતા જાય. સુખદેવજી પોતાનું સ્થાન છોડીને ઊભા થયા. આવ્યા શિષ્યોની પાસે, એ છોકરાઓ, તમે આ શ્લોક બોલો છો એ શેના છે? કીધું મહારાજ તમને ગઈમાં. કીધું ગઈમાં તો બહુ, પણ અધૂરા છે, હજુ આમાં થોડુંક ઘટે છે. શું ઘટે છે? બોલે વૃંદાવન વિહારી કૃષ્ણનું તમે વર્ણન કરો, અને વૃંદાવન વિહારી કૃષ્ણ એના હાથમાં જ્યાં સુધી વેણુ વાંસળી ન આપો ત્યાં સુધી અધૂરો છે. કુરુક્ષેત્રમાં ઉભો હોય તો એના હાથમાં શંખ હોય, પણ વૃંદાવન વિહારીના હાથમાં તો વાંસળી હોય, વેણુ હોય. એ વેણુ વગર કૃષ્ણ અધૂરો છે, એટલે એના હાથમાં વેણુ આપો. શિષ્યો ફરી શ્લોક બોલે અને ભગવાનના હાથમાં વેણુ પધરાવે. રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ. સુખદેવજીએ વિચાર કર્યો કે આહા, કેટલું સુંદર સ્વરૂપ છે મારા કૃષ્ણનું, કેટલું અદ્ભુત સ્વરૂપ છે. ભગવાન કેવા રૂપાળા છે. આવા કૃષ્ણની પૂજા અને સેવા કરી હોય તો સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. સેવવા જેવો કોઈ હોય, ભજવા જેવો હોય, પ્રેમ કરવા જેવો હોય તો એ કૃષ્ણ છે, કૃષ્ણ છે અને કૃષ્ણ છે, એના સિવાય બીજું કોઈ નથી.
કૃષ્ણને ભજો, પ્રેમ કરો તો કૃષ્ણને કરો. જગતમાં પ્રેમ કરશો તો એ પ્રેમ હંમેશા દુઃખદાયી બનશે. કૃષ્ણને કરેલો પ્રેમ એ હંમેશા સુખદાયી થશે. માટે પણ વિચાર આવ્યો કે આ કૃષ્ણને ભજવા હોય તો એને તો કેટલા બધા શણગાર જોઈએ, અને હું તો વસ્ત્રોનો મેં તો ત્યાગ કરી દીધો છે. દિગંબર અવસ્થામાં ઘૂમું છું. મારે તો કોઈ વસ્તુ જ જરૂર જ નથી પડતી. આભનું ઓઢણું અને ધરતીનું પાથરણું કરીને હોઈ જાઉં, નદીઓના પાણી પીવું. અને જો આની સેવા કરવી હોય તો તમારે માગવા જવું પડશે, દહીં ને દૂધ ને માખણ. એટલે આપણે એ બધી ઝંઝટમાં પડવું, આપણે આપણા નિરાકાર બરાબર છે એમ કરીને જ્યાં હાલતા થયા બીજા શ્લોક બોલ્યો. વ્યાસજીએ કીધું હતું કે બીજો શ્લોક બોલજો કદાચ એવું લાગે તો. એટલે બીજો શ્લોક બોલે છે અને કહે છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. અહો બકીયમ. બોલો સતીરાજભાઈ માત કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્થાન ગ્રહણ કરો. તો શિષ્યો ફરી શ્લોક બોલે અને કહે, પ્રભુનો સ્વભાવ કેવો છે. જુઓ, ભગવાનનું સ્વરૂપ તો અદ્ભુત છે, ભગવાનનો સ્વભાવ કેવો છે. કે ઓલી પૂતના પોતાના સ્તન પર કાલકૂટ નામનું વિષ લગાવીને આવી, ભગવાનને મારવા આવેલી પૂતનાને ભગવાનને માને ગતિ મળવી જોઈએ આપી દીધી. આના જેવો દયાળુ કોણ હોય? ઓલો જરાપારાધી ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પીપળાના ઝાડની નીચે પગ પર પગ ચડાવીને સૂતા છે. પોતાનો જમણો હાથ મસ્તકે રાખ્યો છે અને આમ આરામથી પ્રભુ સૂતા હતા. જરા નામનો પારાથી એને એમ થયું કે આ હરણ છે, હરિમાં હરણ દેખાય. આ ભગવાનની લીલા નહીં તો બીજું શું? જ્યાં હરિ હતા ત્યાં હરણ દેખાણું. તો જરાએ તીર છોડ્યું, સનનન કરતું તીર આવ્યું ભગવાનના ચરણને, ભગવાનની હાથની હથેળી ભગવાનના મસ્તકને વિંધીને આરપાર થઈ. અને પ્રભુ સ્વધામમાં જવાની તૈયારી કરે. ત્યાં ઓલો પારથી દોડીને આવ્યો, આવીને કીધું કે
હરણ મર્યું હશે. જ્યાં આવીને એમ વિચાર્યું ત્યાં તો હરીને જોયા. વિંધાયેલો દ્વારિકાનો નાથ, હાથમાંથી શસ્ત્ર પડી ગયા. પ્રભુ પ્રભુ પ્રભુ, આ શું થઈ ગયું? મારી બહુ મોટી ભૂલ થઈ. શું ધાર્યું હતું ને શું થયું? કીધું કે ચિંતા ન કર, મારી જ ઈચ્છાથી થયું છે. પૂર્વમાં તું વાલી હતો, મેં તને ઝાડ પાછળ હંતાઈને માર્યો. આ જન્મમાં તું જરા બન્યો ને હું કૃષ્ણ. તારું ઋણ હતું એ ચૂકવવાનું બાકી, એ ચૂકવી દીધું. કીધું મહારાજ એ તો બરાબર, પણ હવે મારી ગતિ શું થશે? તમને બાણ માર્યું, સામાન્ય માણસની હત્યા કરવી એ પાપ છે, તો તમને તીર માર્યું, મારી ગતિ શું થશે? ભગવાને કીધું કે એ તો મારામાં ને બીજામાં ફરક છે. સામાન્ય માણસને માર્યો હોત તો દોષ લાગત, નિર્દોષને માર્યો હોત તો પાપ લાગત, પણ આ ઋણાનુબંધ પૂરું કરવાનું હતું અને તે મને તીર માર્યું. એટલે હું જાઉં ભગવાનના ધામમાં, એ પહેલા જા, તારા માટે વિમાન આવ્યું, તને પહેલા મોકલી દઉં. મારી પહેલા તને તીર મારવા વાળાને ભગવાન જે પોતાની પહેલા ભગવાનનું ધામ આપે, આનાથી દયાળુ કોણ હોય? અને આના જેવો શરણાગત વત્સલ બીજો કોણ હોય? આવા ભગવાનને શરણે જવા સિવાય બીજા કોને શરણે જવું? ભગવાન જેવો દયાળુ જગતમાં કોઈ નથી, એટલે એનું શરણ ગ્રહણ કરવું. ભગવાનનું આવું સ્વભાવનું વર્ણન સાંભળ્યું ને ત્યાં તો સુખદેવજીને થયું કે આ શ્લોકો બહુ સુંદર છે. શિષ્યોને પૂછ્યું કે આ શ્લોક? કીધું કે અમારા ગુરુજીએ એક સુંદર હમણાં એક ગ્રંથ બનાવ્યો છે, એના આ શ્લોક છે. અચ્છા, કયો ગ્રંથ છે? બોલે ભાગવત. કીધું કે આટલા જ છે? કીધું કે આ બે તો ખાલી સેમ્પલ હતા, ગોડાઉન તો ન્યા છે. હાલો, 18,000 શ્લોકો વાળી દિવ્ય સંહિતા છે. અને જ્યાં આમ સાંભળ્યું, ભણવાની ઈચ્છા થઈ અને સુખદેવજી મહારાજ તરત જ ગુરુના આશ્રમે આવે છે. સાંજનો સમય હતો, ગોધૂલી વેળા છે. ગાયોની ખરીએથી ઝીણી ઝીણી રજ ઉડે છે અને આખા વાતાવરણને શુદ્ધ કરે છે. વયોવૃદ્ધ એવા વ્યાસજી મહારાજ એક વડલાના વૃક્ષની નીચે ઓટો છે, એના ઉપર સમાધિ લગાવીને બેઠા છે. પણ આજ ચિત્ત સમાધિમાં લાગતું નથી, કારણ કે હૃદય કોઈની પ્રતીક્ષામાં છે, આંખ કોઈની રાહ જોઈ રહી છે. સાયંકાળનો સમય ને એમાંય ધોળી દાઢી અને મોટી બધી જટા, એવું લાગે છે કે જાણે હિમાલય બેઠો હોય. જ્ઞાનનો હિમાલય છે આ. સાયંકાળનો સમય થયો, ઓલા બધા શિષ્યો આવે છે. ગાયો બધી ગૌશાળામાં ગઈ, શિષ્યો બધા ગુરુદેવને વંદન કરી કરીને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. એક શિષ્ય હતો જે દ્વાર પર ઊભો છે, પગલા ઉપડતા નથી. કેમ કે જન્મતાની હારે જેનું ઘર છોડી દીધું ને મોઢું ન જોયું, એ પિતાની પાસે હવે કેમ જઈને કહું કે મને ભણાવો? વ્યાસજી દૂરથી જોવે છે કે છે તો કોઈ પરિચિત ચહેરો. ઘણીવાર માણસના શરીરને ન ઓળખે, પણ આત્માની એક ઓળખાણ હોય છે, એને આત્મીયતા કહેવાય. ઘણીવાર આપણે હાવ ઓળખતા ન હોય, પારખતા ન હોય, પણ આત્મીયતા થઈ જાય, કારણ કે પૂર્વની કોઈક એવું કનેક્શન છે, કોઈ એવા ઋણાનુબંધ છે. વ્યાસજીએ પહેલી વાર જોયા હતા સુખદેવજીને જ્યારે ઘર છોડીને નીકળી ગયા, એ પછી આટલા વર્ષો વીતી ગયા. અને વયોવૃદ્ધ છે, એક તો સાયંકાળનો સમય, થોડું થોડું અંધારું છે. આમ કરીને જુએ છે કે કોણ છે. વ્યાસજી પોતાની જગ્યાએથી ઊભા થઈ થોડાક આગળ હાલ્યા. વ્યાસજીએ 2 ડગલા ભર્યા ને ત્યાં તો સુખદેવજીને હિંમત થઈ, એણે 2 ડગલા આગળ ભર્યા. પિતા અને પુત્ર બે નજીક આવે અને જ્યાં નજીક આવ્યા ત્યાં વ્યાસ ઓળખી ગયા કે આ તો સુખદેવ આવ્યા. અને હળી કાઢી દીકરો બાપને ભેટી ગયો, બાપ દીકરાને ભેટે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે. વ્યાસજીએ પરમાત્માનો આભાર માન્યો કે હે પ્રભુ, મારા કાર્યની અંદર તમે મને મદદ કરી રહ્યા છો, એટલે સુખદેવને તમે મોકલી દીધા. સુખદેવજી ભાગવત ભણ્યા, થોડા સમયની અંદર બધું હૃદયસ્થ કર્યું. ભણવાની તો વાત જ ક્યાં હતી, બસ બધું પિતાની આજ્ઞાથી, જેમ કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થાય ને એમ બધું ટ્રાન્સફર થઈ ગયું.